અમદાવાદમાં એક પોલીસકર્મીને સુરાતન ચડે છે અને આ સુરાતન ચડેલા પોલીસકર્મી પોતાને સિંઘમ માને છે અને જાહેર રસ્તા પરથી એક યુવતી પસાર થતી હતી તેને અટકાવે છે અને ત્યારે મામલો ઉગ્ર બને છે। ત્યારે આ સિંઘમ બનેલા પોલીસ છે તે આ યુવતી ઉપર તૂટી પડે છે, લાફાવાળી કરે છે અને આ મામલો જ્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ત્યારે આ યુવતીએ આક્ષેપ કર્યા છે કે તેની ફરિયાદ લેવામાં ના આવી, ઉલટાની તેને ધમકાવવામાં આવી। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં અમદાવાદ પોલીસના કર્મચારી છે તે એક યુવતીને લાફાવાળી કરી રહ્યા છે। સાથે જ આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તેની માહિતી એવી સામે આવી રહી છે કે આ જે યુવતી છે તે પાલડી વિસ્તારના અંજલિ 4 રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી। ત્યારે આ યુવતીને ટ્રાફિક પોલીસ છે તે અટકાવે છે અને તેની પાસે લાયસન્સ અને ડોક્યુમેન્ટ માંગે છે। આ યુવતી કહે છે કે હું જરા સાઈડમાં લઈ લઉં। ત્યારે આ મામલે બોલાચાલી થાય છે। સામે પક્ષે પોલીસ છે તે ઊંચા અવાજે વાત કરે છે અને પોલીસનું આ વર્તન જોઈને યુવતી ગભરાઈ ગઈ હોવાનો તેણે આક્ષેપ કર્યો છે। યુવતીએ કહ્યું જ્યારે પોલીસે ઉગ્રતાથી તેમની સાથે વાત કરી ત્યારે તેમણે તેમની પાસેથી પોલીસનું આઈ કાર્ડ માંગ્યું અને આઈ કાર્ડ તેમણે ચેક કર્યા બાદ પોલીસકર્મીને જ્યારે આઈ કાર્ડ પાછું આપવા માટે તેમણે હાથ લાંબો કર્યો ત્યારે આઈ કાર્ડ તેમના હાથમાંથી પડી ગયું અને આ બાબતને લઈને સિંઘમ બનેલા પોલીસકર્મી ઉશ્કેરાઈ જાય છે અને આ યુવતી સાથે લાફાવાળી કરે છે। વાત આટલેથી નથી અટકતી કારણ કે તેમની સાથે બીજા તેમના સહકર્મચારીઓ પણ હાજર હોય છે અને આ મહિલાને લાફાવાળી કર્યા બાદ દંડાવાળી કરવાના હતા, હાથમાં દંડો લે છે, પરંતુ તેમને તેમના કર્મચારીઓ છે તે પકડી રાખે છે। મહિલા 112માં ફોન કરે છે ત્યારે આ પોલીસકર્મી છે તે મહિલાને એવું પણ કહેતો હોય છે કે પોલીસમાં છું, પોલીસ મારું કંઈ કશું નહીં કરી શકે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો, પોલીસ સ્ટેશનમાં પણ મારી ફરિયાદ નહીં નોંધવામાં આવે, તે પ્રકારનું નિવેદન આપ્યું હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે। જ્યારે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાથે તેમણે આ મહિલા છે તે વાત કરે છે અને ત્યારે પીએસઆઈ છે તેમણે ધમકાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે યુવતીએ। સાથે જ આ યુવતી જ્યારે પીઆઈ પાસે ગઈ ત્યારે પીઆઈએ પણ ક્રોસ ફરિયાદ થશે તેવી ધમકી આપી હતી અને આ મામલે પછી આ યુવતી છે ત્યાં અરજી આપે છે અને ત્યાંથી જતી રહી છે। જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે પોલીસનું શું કહેવું છે તે મામલે અમે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈનું કહેવું છે જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારે મહિલા જે આ વિડીયોમાં દેખાઈ રહી છે તે પોલીસમાં ફરિયાદ આપવાનું ટાળી રહી હતી અને તે મામલે અમે સ્ટેશન ડાયરીમાં નોંધ પણ કરી છે અને તેણે અરજી પણ આ મામલે આપી છે। તો બીજી બાજુ ટ્રાફિક પોલીસનો જે આ કર્મચારી હતો તેણે આ મહિલા સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ કરી છે। હાલ આ જે મામલો સામે આવ્યો છે તેને લઈને વિવાદ પણ સર્જાયો છે અને આ મામલે હવે શું કાર્યવાહી થાય છે તે જોઈ રહી। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।